નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। તુલા રાશિના જીવનમાં આવવા જઈ રહ્યો છે એક મોટો પલટવાર તુલા રાશિના જાતકોને મળશે 5 મોટી કામયાબી। જી હા મિત્રો, ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ગ્રહોની સ્થિતિમાં એક ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી બદલાવ જોવા મળવાનો છે। હિન્દુ પંચાંગ અને વૈદિક જ્યોતિષની ગણતરીઓ અનુસાર 25 ફેબ્રુઆરીએ શુક્ર ગ્રહ રાહુના નક્ષત્ર દિશામાંથી પોતાની યાત્રા પૂર્ણ કરીને દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે। વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહનું એક આગવું અને વિશેષ મહત્વ છે। શુક્રને પ્રેમ, સૌંદર્ય, કળા, ભૌતિક સુખ સુવિધા, ધન સંપત્તિ અને વિલાસિતાનો કારક માનવામાં આવે છે। એટલા માટે જ્યારે પણ શુક્ર પોતાની ચાલ કે નક્ષત્ર બદલે છે ત્યારે તેનો સીધો પ્રભાવ વ્યક્તિના સંબંધો, આર્થિક સ્થિતિ અને જીવનશૈલી પર સ્પષ્ટ રૂપે જોવા મળે છે। તુલા રાશિના લોકોના જીવનમાં નવી વિચારસરણી, નવી તકો અને આસપાસના સંબંધોમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે। તુલા રાશિના જાતકો આમ પણ પોતાની બુદ્ધિ અને વિશ્લેષણ શક્તિ માટે જાણીતા છે, ત્યારે આ સમય તેમના માટે સોનામાં સુગંધ ભળવા જેવો સાબિત થઈ શકે છે। તો ચાલો મિત્રો વિસ્તારથી જાણીએ કે તુલા રાશિ માટે આ મહાપરિવર્તન કઈ 5 મોટી કામયાબી લઈને આવશે। પહેલી અને સૌથી મોટી કામયાબી તમારી આર્થિક સ્થિતિ અને સામાજિક વ્યાપ સાથે જોડાયેલી છે। તુલા રાશિના લોકો માટે આ સમય સામાજિક વ્યાપ અને પ્રતિષ્ઠા વધારનારો બની શકે છે। સમાજના પ્રતિષ્ઠિત અને નવા લોકો સાથે તમારા સંપર્ક બનશે, જેનાથી ભવિષ્યમાં મોટો આર્થિક અને સામાજિક લાભ મળવાની પૂરી સંભાવના છે। તમારી આર્થિક સ્થિતિમાં હવે ધીમે પણ ખૂબ જ મજબૂત સુધારો જોવા મળશે। તુલા રાશિ માટે શુક્ર બીજા ભાવ એટલે કે ધન અને વાણીના ભાવ અને નવમા ભાવ એટલે કે ભાગ્ય અને ધર્મના ભાવનો સ્વામી છે। ભાગ્યેશ અને ધનેશ હોવાના કારણે શુક્રનું આ ગોચર તમારી આર્થિક સ્થિતિ પર સૌથી ઊંડો પ્રભાવ પાડશે। શુક્રનું આ ગોચર તમારા છઠ્ઠા ભાવ એટલે કે શત્રુ રોગ અને ઋણ ભાવમાં થઈ રહ્યું છે। આનાથી શરૂઆતમાં તમને ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે, પરંતુ તમારી બુદ્ધિ અને વ્યવહારિક વિચારસરણીથી તમે આ ખર્ચની સામે ધન લાભની નવી અનેક તકો પણ ઊભી કરી શકશો। જો તમે ભૂતકાળમાં કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે તો તે જૂના રોકાણોથી હવે અચાનક મોટો લાભ મળવાની સંભાવના છે। પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ દરમિયાન કોઈ પણ નવું મોટું અથવા જોખમી રોકાણ શેર બજાર કે પ્રોપર્ટીમાં કરવાનું અત્યારે ટાળો। તમારી જૂની આર્થિક યોજનાઓમાં થોડા સુધારાની જરૂર પડી શકે છે। વ્યાપાર કરતા મિત્રો માટે લાભના ઉત્તમ યોગ છે અને કોઈ અટવાયેલી નવી ડીલ અચાનક ફાઇનલ થવાથી મોટો ફાયદો મળી શકે છે। જે લોકો શિક્ષણ, પરામર્શ અથવા રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય વિશેષ રૂપથી ફળદાયી રહેશે। ઋણ અથવા લોન સંબંધિત બાબતોમાં જે બાધાઓ અત્યાર સુધી આવી રહી હતી તે હવે ધીમે ધીમે દૂર થતી જોવા મળશે। બીજી કામયાબી તમારા કરિયર અને કાર્યક્ષેત્રમાં પ્રગતિને લગતી છે। તુલા રાશિવાળાઓ માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કરિયરમાં જબરદસ્ત પ્રગતિ અને માનસન્માન અપાવનારું સાબિત થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારી રાત દિવસની મહેનતના હવે ખુલ્લા દિલથી વખાણ થશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। શુક્રનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર તુલા રાશિવાળાઓ માટે કરિયરના દૃષ્ટિકોણથી ઉન્નતિ અને નવી સંભાવનાઓના દરવાજા ખોલશે। પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનું સ્વામિત્વ દેવગુરુ બૃહસ્પતિ પાસે છે, જે જ્ઞાન, બુદ્ધિ અને વિસ્તારના કારક છે, જ્યારે શુક્ર ભૌતિક સુખ અને રચનાત્મકતા પ્રદાન કરે છે। આ બંને ગ્રહોનો સમન્વય તમારી કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરશે। જો તમે સ્વતંત્ર બિઝનેસમાં છો તો નવી ડીલ્સ અથવા કોઈ મોટી કંપની સાથે પાર્ટનરશિપથી લાંબા ગાળાનો મોટો લાભ મળી શકે છે। કળા, મીડિયા, ડિઝાઇનિંગ, ફેશન કે આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ મોટા વરદાથી કમ નથી। તમારી મહેનત અને નિષ્ઠા જોઈને વર્ષ અધિકારીઓ અને સિનિયર્સ પ્રભાવિત થશે।
જો કે ટીમવર્ક અને સહકર્મીઓ સાથે સારો તાલમેલ બેસાડીને કામ કરવું તમારા માટે સફળતાની ચાવી સાબિત થશે. કાર્યસ્થળ પર કોઈ મહિલા સહકર્મીનો સારો સપોર્ટ મળી શકે છે. પણ યાદ રાખો, શુક્ર અને રાહુની નિકટતાના કારણે કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારના ભ્રમ અથવા ગુપ્ત રાજનીતિથી સાવધાન રહેવું અત્યંત જરૂરી. કોઈપણ પ્રકારના શોર્ટકટ અપનાવવાથી અથવા ખોટા રસ્તાઓથી રાતોરાત પૈસા કમાવવાની લાલચથી બચો. નહીંતર ભવિષ્યમાં કોઈ મોટી કાનૂની સમસ્યા ઊભી થઈ શકે છે. ત્રીજી મહત્વપૂર્ણ કામયાબી તમારા સ્વાસ્થ્ય, પરિવાર અને શત્રુઓ પર વિજય મેળવવા બાબતે છે. તુલા રાશિમાં શુક્રની સ્થિતિ સામાન્ય રીતે વ્યક્તિની સજગતા અને સતર્કતા વધારે છે. શુક્ર આ સમયે તમારી રાશિથી છઠ્ઠા ભાવ એટલે કે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા હશે, જે સેવા, બીમારી અને શત્રુઓ પર વિજયનો ભાવ છે. આ સમયગાળામાં તમને તમારા ગુપ્ત શત્રુઓ પર એક બહુ મોટી જીત મળશે. જે લોકો તમારી પીઠ પાછળ કાવતરા કરી રહ્યા હતા, તેઓ હવે પોતાની જ બિછાવેલી જાળમાં ફસાશે અને સમાજમાં તેમજ કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. પરિવારની વાત કરીએ તો સામાજિક કે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાના શુભ યોગ બની રહ્યા છે, જેનાથી ઘરનો માહોલ ખૂબ જ ખુશહાલ અને સકારાત્મક રહેશે. ઘરના વરિષ્ઠ સભ્યો સાથે સમય વિતાવવો તમારા માટે માનસિક શાંતિ આપનારો રહેશે. શુક્રના આ ગોચરથી ઘરની સજાવટ, વાહન અથવા સુખ સુવિધાની નવી વસ્તુઓ ખરીદવા પાછળ થોડો ખર્ચ થઈ શકે છે. પૈતૃક જમીન અથવા મકાન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદો ઉકેલાશે અને તેમાંથી આર્થિક લાભના પણ યોગ બની રહ્યા છે. જો કે કારણ વગરના વિવાદોમાં પડવાથી અથવા બીજાની આલોચના કરવાથી ખાસ બચો, કારણ કે આ તમારી પારિવારિક શાંતિને ભંગ કરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો છઠ્ઠા ભાવમાં શુક્રનું હોવું અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો પ્રભાવ સ્વાસ્થ્ય પ્રત્યે જરા પણ બેદરકારી ન રાખવાની ચેતવણી આપે છે. બહારનું તળેલું કે મસાલેદાર જમવાનું ટાળો અને પેટ સંબંધિત તકલીફોથી સાવધાન રહો. પરિવારના કોઈ સભ્ય, ખાસ કરીને પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું આવશ્યક રહેશે. કામના વધુ પડતા દબાણના કારણે માનસિક તણાવ અને શારીરિક થાક અનુભવાઈ શકે છે. તેથી તમારી દિનચર્યામાં નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ કરવો અત્યંત લાભકારી રહેશે. વાહન ચલાવતી વખતે અથવા ભારે મશીનો પર કામ કરતી વખતે ઉતાવળ ન કરવી. નાની મોટી ઈજા થવાનો ડર રહી શકે છે. ચોથી કામયાબી તમારા પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવનમાં શુદ્ધિકરણ લઈને આવશે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનું પ્રતીક એક બે મુખવાળી વ્યક્તિ છે. આનો સીધો અર્થ એ છે કે સંબંધોની બાબતમાં અત્યારે કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં. આ સમય સંબંધોમાં એક પ્રકારના શુદ્ધિકરણો છે, જેનાથી ભવિષ્ય માટે એક નવી અને મજબૂત શરૂઆત શક્ય બનશે. આ સમયગાળામાં જીવનસાથી સાથેના જૂના મનદુખ કે લાંબા સમયથી ચાલતા ઝઘડાઓ દૂર થઈ શકે છે. જો તમે તમારા પાર્ટનર સાથે ખુલીને અને શાંતિથી વાત કરશો તો પરસ્પર સમજ અને પ્રેમમાં ખૂબ જ વધારો થશે. જો તમે કોઈ ગંભીર સંબંધમાં છો તો આ સમયે તેને આગળના સ્તર પર એટલે કે લગ્ન સુધી લઈ જવા માટે અથવા કોઈ કઠિન સ્થિતિને ઉકેલવા માટે એક વેકઅપ કોલ સાબિત થશે. આ સમય રોમેન્ટિક ટ્રાન્સફોર્મેશનનો છે. જો કે 1 માર્ચ સુધી શુક્રનો રાહુ સાથેનો નિકટનો સંપર્ક સંબંધોમાં થોડી બેચેની લાવી શકે છે. રાહુ એ ભ્રમનો કારક છે. તેથી કોઈ અજાણી કે નવી વ્યક્તિ પ્રત્યે અચાનક અને તીવ્ર આકર્ષણ પેદા થઈ શકે છે. જ્યોતિષીય સલાહ આપવામાં આવે છે કે ભાવનાઓમાં તણાઈને કે કોઈ ભ્રમ અને માયામાં આવીને તમારો જૂનો
સંબંધ તોડવાનો કે કોઈ નવો સંબંધ બાંધવાનો કોઈ મોટો નિર્ણય લેવાનો અત્યારે ટાળો. સચ્ચાઈને પસંદ કરો અને તમારા વફાદાર પાર્ટનર પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. પાંચમી કામયાબી અને વિશેષ જ્યોતિષીય ઉપાયો વિશે વાત કરીએ મિત્રો. કોઈપણ ગ્રહ પરિવર્તનના સંપૂર્ણ અને સકારાત્મક ફળ મેળવવા માટે આપણા વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખૂબ જ સરળ અને સચોટ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તુલા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન શુક્ર ગ્રહની વિશેષ કૃપા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ ઉપાયો પૂરી શ્રદ્ધાથી અવશ્ય કરવા જોઈએ. તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરવા અને શુક્રના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે દર શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો. શુક્રાય નમઃ મંત્રનો 108 વાર નિયમિત જાપ કરવો તમારા માટે ખૂબ જ કલ્યાણકારી રહેશે. શુક્રવારના દિવસે સફેદ અથવા ગુલાબી રંગની વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ, દૂધ કે સફેદ વસ્ત્રોનું કોઈ જરૂરિયાતમંદ લોકોને દાન કરો. નિયમિત રૂપે ગાય માતાને તાજી રોટલી અને ગોળ ખવડાવો. આનાથી શુક્રની સાથે સાથે બૃહસ્પતિ અને રાહુના દોષો પણ શાંત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરો. ઘરમાં પત્ની, માતા કે બહેન સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ કરવાનું ટાળો, કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની સ્ત્રી ખુશ રહેશે તો જ તમારો શુક્ર બળવાન બનશે અને તમને સારા ફળ આપશે. તો મિત્રો, આ હતી તુલા રાશિ માટે શુક્રના પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશની સંપૂર્ણ સચોટ અને વિસ્તારપૂર્વકની માહિતી. આશા છે કે તમને આ જાણકારી ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.